નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 19 એપ્રિલ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાનનો પારો રેકોર્ડ તોડશે, ભયંકર ગરમી જોવા મળે તેવી સંભાવના, હીટ વેવના રાઉન્ડની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। સાથે જ આગામી દિવસ દરમિયાન ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે। એપ્રિલના એન્ડમાં ફરીવાર માવઠાન વરસાદની પણ શક્યતા દેખાઈ રહી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર 2 દિવસથી ભયંકર તાપ જોવા મળી રહ્યો છે। 17 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો ભયંકર રાઉન્ડ ચાલી રહ્યો છે અને આગામી દિવસમાં હજુ ગુજરાતની અંદર આવી જ રીતે તાપમાન રેકોર્ડ બ્રેક નોંધાય તેવી સંભાવના છે। 17 અને 18 તારીખની વાત કરવા જઈએ તો રેકોર્ડ બ્રેક તાપમાન 44 થી લઈને 45 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે, જેમાં અમરેલી, જૂનાગઢ જેવા વિસ્તારની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ ચૂક્યું છે સૌથી વધુ। જ્યારે આગામી દિવસની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો આવી જ રીતે 40 ઉપર ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાય તેવી સંભાવના છે। આગામી 19, 20 અને 21 તારીખ દરમિયાન થોડો તાપમાનમાં ગેપ પડે તેવી શક્યતા છે, કારણ કે ફરીવાર ગુજરાતની અંદર અસ્થિરતા જોવા મળશે, જેના કારણે હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે અને ઘાટા વાદળો કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેના કારણે તાપમાનમાં થોડો એવો ઘટાડો થાય તેવી શક્યતા છે, પરંતુ સરેરાશ તાપમાન 40 થી 41 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે। જ્યારે અન્ય વિસ્તારની અંદર 41 થી લઈને 43 ડિગ્રી, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરના અમુક ભાગોની અંદર તાપમાન જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ તે સાથે 22 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન યથાવત જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। અત્યારે આજની વાત કરવા જઈએ તો આજે 19 એપ્રિલ દરમિયાન તાપમાન થોડું નીચું આવી શકે છે, પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે। 1 ડિગ્રીનો ઘટાડો થાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તેવી સંભાવના છે, પરંતુ આજે પણ મોટાભાગના વિસ્તાર જેમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા ભાગોની અંદર, વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જિલ્લો, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા જેવા સિટીની અંદર તાપમાનનો પારો 41 થી લઈને 43 ડિગ્રીની વચ્ચે આજે પણ જોવા મળી શકે છે। જ્યારે અન્ય વિસ્તાર બાકાત રહેતા જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 થી લઈને 41ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હાલ ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે, ખાસ કરીને અલ નીનોની અસર હજી જોવા મળી રહી છે। આગામી મે મહિના દરમિયાન પણ આવી જ રીતે રેકોર્ડ બ્રેક આ વર્ષે ગરમી જોવા મળે તેવી સંભાવના છે। હવામાન વિભાગે આગામી 22 થી લઈને 25 તારીખ દરમિયાન રેડ એલર્ટ પણ આપી દીધું છે, એટલે કે જાહેર કરી દીધું છે। એ દિવસ દરમિયાન ભયંકર ગરમી પણ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ કરીને એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતની અંદર ભયંકર તાપ જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં સૌથી ભારત દેશની અંદર ગરમ તેમજ સૌથી ઊંચું તાપમાન અમરેલી જિલ્લામાં પણ નોંધાઈ ચૂક્યું હતું અને ખાસ કરીને આગામી દિવસ દરમિયાન તાપમાન યથાવત આવી જ રીતે જોવા મળે તેવી સંભાવના છે। બપોર દરમિયાન ખાસ કરીને વધુ ગરમી જોવા મળી શકે છે, રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો હવામાનમાં પણ સાથે પલટા જોવા મળશે, કારણ કે તાપમાનનો પારો એકાએક ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે જણાવ્યું તે મુજબ કે 20 અને 21 તારીખ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે। તે ઉપરાંત ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 25 એપ્રિલ બાદ જોવા મળશે, એટલે કે એપ્રિલ મહિનાના એન્ડમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે ગુજરાતની અંદર તેવી સંભાવના છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ વાતાવરણમાં અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ પડે તેવી પણ હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે, જેની અપડેટ આપણે આગામી દિવસમાં જણાવીશું। અત્યારે આગોતરા અંદાજ તરીકે નોંધ લેવી કે 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે અને વાતાવરણમાં પલટો આવે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે। હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ તે પહેલાં ગુજરાતની અંદર ભયંકર ગરમી પણ જોવા મળશે અને તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળશું। આજ માટે આટલું જ।